નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત ચોથા દિવસે તીવ્ર ઠંડીનો ચમત્કારો જોવા મળ્યો છે। છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાતા પારો ગગડી -3 ડિગ્રી સેલ્સિયસે પહોંચી ગયો છે। કડકડતી ઠંડીને કારણે માઉન્ટ આબુમાં અનેક વિસ્તારોમાં હિમવર્ષા જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે સમગ્ર હિલ સ્ટેશનમાં મિની કાશ્મીરમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો હાડ થીજવતી ઠંડી વચ્ચે ગુજરાતીઓમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। અહીં શરદ મહોત્સવ અને ન્યૂ યરની સેલિબ્રેશનની જમાવટ જામી છે। સમગ્ર દેશમાં કોંગ્રેસ પક્ષનો 141મો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે। આ નિમિત્તે રવિવારે દિયોદરના આદર્શ વિદ્યા સંકુલ ખાતે કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। દિયોદર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાના હસ્તે કોંગ્રેસ પક્ષનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આધુનિક ટેકનોલોજીની મદદથી ખાડો ખોદ્યા વિના તૈયાર થયેલી 27 કિલોમીટર લાંબી ડ્રેનેજ લાઇનનું લોકાર્પણ કરતા વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા। આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું કે વર્ષ 2029માં પણ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનશે। સાથે જ તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું, રાહુલ બાબા હારથી થાકો નહીં। શાહે વિપક્ષના ટીકા કરતા ઉમેર્યું, જે બાબતોમાં જનતાને ગમે છે તમે હંમેશા તેનો જ વિરોધ કરો છો, તો પછી જનતા તમને મત ક્યાંથી આપે। વિકાસના કાર્યોની પ્રશંસા કરતા તેમણે આ નવી ડ્રેનેજ લાઇનનો એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો ગણાવ્યો। રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરો માટે નવા વર્ષથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી નવું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ ડિવિઝનની વિવિધ સ્ટેશનો પર 108 જેટલી ટ્રેનો નિર્ધારિત સમય કરતાં 1 થી 42 મિનિટ વહેલા અને 17 ટ્રેનો 2 થી 20 મિનિટ મોડી કરવામાં આવી છે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। જૂનાગઢ જિલ્લાના માણાવદર વિધાનસભા મત વિસ્તારમાં આજે રાજકીય ગરમાવો જોવા મળ્યો, જેમાં વંથલી તાલુકાના ખોરાસા ગામે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કિસાન ન્યાય સભા એક મોટા શક્તિ પ્રદર્શનમાં ફેરવાઈ। આ કાર્યક્રમમાં વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ સાથે જોડાયેલા તેમજ પૂર્વ મંત્રીના અત્યંત અંગત ગણાતા દિગ્ગજ આગેવાનો અને પદાધિકારીઓ કેસરીયો ખેસ ઉતારી વિધિવત આમ આદમી પાર્ટીનો ઝાડુવાળો ખેસ ધારણ કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે। હિંમતનગરના જલારામ મંદિર રોડ પર આવેલા સહજાનંદ ડી એપાર્ટમેન્ટમાં વિજયા જ્વેલર્સ નામની દુકાનમાં ચોરી થઈ છે। ગત શનિવાર રાત્રિના સમયે તસ્કરોએ દુકાનનું શટર તોડી સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 8.20 લાખની મતાની ચોરી કરી હતી। ઘટના અંગે દુકાન માલિક મયુર હનુમંત રાક્ષેએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અમદાવાદ શહેરમાં તસ્કર ટોળકી બાળકને ઢાલ બનાવી ચોરીની ઘટનાને અંજામ આપી રહી છે, જેમાં આનંદનગર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ચોર ટોળકીએ વેપારીને ઘરેણાં ખરીદવાના બહાને વાતોમાં સતત વ્યસ્ત રાખી તે જ સમયે ટોળકીના સભ્યએ સાથે લાવેલા નાના બાળકને ઇશારો કર્યો। ઇશારો મળતાની સાથે જ બાળકે વેપારીની નજર ચૂકવી સોનાની કાંટીઓ ભરેલી આખી થેલી અત્યંત ચપળતાથી ઉઠાવી લીધી। કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો 141મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો। કાર્યક્રમ શિહોરીમાં આવેલા વાદળી ગોમાતા મંદિર પાસે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયો। અમૃતજી ઠાકોરે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી। આ પ્રસંગે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યો, વિવિધ સંગઠનો, હોદ્દેદારો, સેલ અને ફ્રન્ટના હોદ્દેદારો, યુવાનો, વડીલો, મહિલાઓ સહિત કોંગ્રેસ પક્ષના અનેક પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની। 31મી ઉજવણી પૂર્વે નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે સુઈગામ પોલીસે
કડક કાર્યવાહી શરૂ કરી છે. જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ સુઈગામ પોલીસે ભારતમાળા હાઈવે પર વાહન ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. કાર્યવાહી સુઈગામ PIHM પટેલની આગેવાની હેઠળ સાંજે કરવામાં આવી હતી. ચેકિંગનો મુખ્ય હેતુ સરહદી વાવ થરાદ જિલ્લામાં દારૂ સહિતના કેફે પદાર્થોની ઘૂસણખોરી વેચાણને અટકાવવાનો છે. 31ને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર સજાગ થયું છે અને આ પ્રકારની ગતિવિધિ પર નજર રાખી રહ્યું છે. PGVCL દ્વારા આજે 28 ડિસેમ્બર 2025ના રોજ કુલ 15 કેન્દ્રો પર 7330 ઉમેદવારો માટે વિદ્યુત સહાયકની ભરતી માટેની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રિઝર્વ કેટેગરીની ખાલી જગ્યાઓ માટે 3 કેડર છે કે જેમાં નાયબ અધિક્ષક વહીવટ, નાયબ અધિક્ષક હિસાબ અને સિનિયર ટેકનિશિયનની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આજરોજ લેવાઈ રહેલી પરીક્ષામાં કૌભાંડ થવાની આશંકા આપ નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. નાતાલ અને 31 ડિસેમ્બરમાં મિની વેકેશન દરમિયાન દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ વિદેશના ભાવિકોમાં મોટો પ્રવાહ ઉમટી પડ્યો છે. સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે 25થી 27 ડિસેમ્બર સુધીના 3 દિવસમાં સોમનાથમાં 3 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા છે. 31 ડિસેમ્બર સુધીમાં આંકડા હજુ વધારો થવાની શક્યતા છે.